જન્મભૂમિના ઋણમાંથી મુક્ત થવા માટે જન્મભૂમિના અવગુણ નહીં, ગુણ જોવો. હું હંમેશા કહું છું કે ગામની અંદર અવગુણ તો એ આટા માર્યા કરતા હોય, એની સામે નહીં જોવો. આપણા ગામમાં સારું છે ને એટલું યાદ રાખો. બાકી તો માખણ આવ્યા પછી છાશ ફેંકી દેવાની હોય, એ ન ફેંકો તો બગડી જાય ને ગંધાઈ જાય. આપણે તો માખણ આરે મતલબ રખાય, છાશ તો પડવા, એને માખણ જોતું છે તો છાશની જરૂર પડવાની છે. યાદ રાખો, માખણ સીધું મળવાનું નથી, સારાની કિંમત તો જ થશે. હા, બસ આપણું ધ્યાન રાખો. ભાગ્યમાં કર્મની અંદર પ્રારબ્ધની અંદર લખેલું જે કાંઈ આડાવડું છે એ બધા ચિત્ર આપણે આમેથી જવાના છે, પણ એ ચિત્રની સામે સાવધાન. ન ડરો, ન રડો, ન ડગો, આગળ વધો, આગે વધો, બીજું કાંઈ નહીં. જીવન ચાલ્યા જ કરવું જોઈએ, ચાલ્યા જ કરવું, ચાલ્યા જ કરવું. એટલા માટે જગતની ચિંતા નહીં કરો. બ્રાહ્મણોની હત્યાનું વર્તન કરતા કીધું, કોઈનું અપમાન કરીએ, કોઈની નિંદા કરીએ, એ પણ એને માર્યા બરોબર છે. અર્જુનને કીધું ભગવાન દ્વારિકાધીશે કે હવે એક કામ કરી, શિખા કાપી નાખ. અને અર્જુને અશ્વત્થામાની શિખા કાપી નાખી અને એમને જવા દીધા છે. આ બાજુ અશ્વત્થામા જાય છે તો ખરા, પણ જતા જતા એને યાદ આવ્યું કે હવે મને આટલી બધી પીડા આપી છે ને, એટલે પાંડવોનું કુળ નિકંદન કાઢ નાખ. 5 દીકરાઓને જ માન નાખ્યા છે, પણ એક હજી અંશ છે ઉત્તરાના ગર્ભની અંદર અભિમન્યુનો દીકરો આકાર લઈ રહ્યો છે, એટલે એક બ્રહ્માસ્ત્ર સીધું ઉત્તરાના ગર્ભની અંદર મૂક્યું છે. ને ગર્ભને સળગાવી રહેલા એ અસ્ત્રથી બચવા માટે હાથ જોડી અને દોડતી આવી અને ઉત્તરાએ દ્વારિકાધીશના પગ પકડ્યા છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરં અભિદ્રવતી મામીશ શરસ્તપ્તાયસો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતા મામે ગર્ભો નિપાત્યતા. હે દ્વારિકાધીશ, હે જગતપતિ, હે કેશવ, હે અચ્યુત, હે જનાર્દન, રક્ષણ કરો. કોનું? મારું નહીં, મારા પેટમાં રહેલા બાળકનું રક્ષણ. આ માગતા આવડવું જોઈએ. પેટમાં બાળક હોય ને માં મરી જાય કોઈ દિવસ, પહેલું જ માગ્યું મને ન બચાવો તો ચાલશે, પણ મારા પેટમાં રહેલા બાળકની હે દ્વારિકાવાળા રક્ષા કરો. અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર મારા બાળકને સળગાવી રહ્યું છે. અને પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખો, આ પેલા સ્કંદના 8મા અધ્યાયના 9મા અને 10મા શ્લોકને જે સ્ત્રીને પેટમાં બાળક ટકતું ન હોય, અથવા તો 2-4 મહિને, 5 મહિને, 6 મહિને વૃદ્ધિ પામ્યા વિના મૃત્યુ પામતું હોય, અથવા તો ખોડખાપણવાળું આવવાનું ડૉક્ટર કહેતા હોય, એવી સ્ત્રી આ 2 શ્લોકને રાતે સૂતા પહેલાં મોબાઈલમાં કાન નીચે સાંભળીને 1-2 કલાક જેટલી ઘડી મજા આવે એટલી ઘડી સાંભળે, એને કંઠસ્થ કરે, એનું અનુષ્ઠાન કરે. ડૉક્ટરોનું વિજ્ઞાન પૂરું થઈ જાય ને ત્યાંથી આ જ્ઞાનના ફળની પ્રાપ્તિ શરૂ થઈ જાય. એવી માને બાળકની પ્રાપ્તિ થાય. દુનિયાના ડૉક્ટરોએ ના પાડી દીધી હોય કે તમને સંતાન નહીં પ્રાપ્ત થાય, કાંઈ પણ બીજી ત્રીજી દવાઓથી પણ નહીં થાય, એવી માવુએ ભાગવતના પ્રસાદીથી દીકરાઓ ભેગા મેળવ્યા હોય એવા દાખલાઓ મારી પાસે છે. મારી પાસે નંબર છે. એ દીકરીઓ અત્યારે મોટિયું થઈ ગયું છે, રમે છે, કૂદે છે, પૌણી જાય 5 વર્ષ કેડે. આવા દાખલાઓ મારી પાસે, આવા તો કેટલાય વક્તાઓ પાસે છે. એટલા માટે આ ગ્રંથ નથી, આ કલ્પવૃક્ષ છે. સામે બેઠા બેઠા માંગો એ મળશે. જે ઈચ્છા શ્રદ્ધાવાળી હોવી જોઈએ. સાત્વિક વિચારો અને સાત્વિક ઉર્જાના વાતાવરણમાં કરેલો વિચાર ક્યારે નિષ્ફળ જાતો જ નથી. વિચારો ફળ આપે. એમાં સારો વિચાર તો તરત તમને સાવધાન કરી દે, અને નબળો વિચાર છે ને એને સાર્થક થતા વાર લાગશે. કારણ કે નબળો વિચાર એ સાચો નથી, અસત્ય છે. એટલે એને પ્રાપ્ત કરવામાં તમારે મહેનત કરવી પડશે ને તોય થશે નહીં. તમને એમ લાગે કે નિષ્ફળ ગયા.
બાકી સાચો અને સાત્વિક સંકલ્પ, કારણ કે સત્ય સંકલ્પ ઈશ્વર, સાચા સંકલ્પ આપણે ન કરતા હોય, ભગવાન કરાવતા હોય. 2 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી. જેણે જેણે કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી, મારી ઓફિશિયલ ચેનલના માધ્યમથી જે લોકો જોવે છે, યાદ રાખો, 1 સ્કંદ 8મો અધ્યાય 9મો અને 10મો શ્લોક. ફોન કરવાની જરૂર નથી. હા, આ 2 શ્લોક ગોતી અને કાંઈ ન આવડે ને, બીજું કાંઈ ન કરતા આવડે ને, તો એ 2 શ્લોક કોઈક વિદ્વાન બ્રાહ્મણ પાસે લખાવો અને એને પૂજા મૂકી દો. એ કાગળિયાને તમે દરરોજ પૂજા કરો. એટલે ભગવાન આવું તો મેં હમણાં જ કીધું હતું. અમારા ગામડાની અંદર પેલા આપણે રમણીકભાઈ શિવદાદા પાસે આવતા બારડામાં બધા, ભેં દોવા ન દે ને એટલે આવે, દાદા દોરો કરજો ને. કે ડોબામાં દોરા હોય કોઈ દી? હોય? ભેંને શું કહેવાય? તેને દોરા હોય કોઈ દી? લે અમે કરી દઈ, અમે ગમે એના દોરા કરી દઈએ, ડોબાના હું. એટલે હું કરતો નથી, પાછા આવતા નહીં કોઈ મારી પાસે. કારણ કે દાદા દોરા કરતા છે, હાલો કરો દાદાને ફોન. હા, તો એ દોરો કરી દે અને પછી દોરો કરી દે ને કાં સિંગડે બાંધવાનું કે, અને કાં હાકળે બાંધવાનું કે, કાં કાગળીઓ લખી દે કે રોટલામાં ખવડાવી દેજો. એટલે વળતેથી સવારમાં બેહીને ઊભું જ રહેવું પડે, હાચીને ઊભું રહેવું પડે, પણ કોઈને કહેતા નહીં. તો કહું તમારા હાથે થાય એવું છે. એ બધું શું હોય ખબર? એ દોરામાં બીજું કાંઈ ન હોય, પણ એ હાકળે બાંધે ને એટલે બહેને કંઈક મનમાં વેમ આવી જાય કે મને કંઈક કર્યું છે. અને ગળધણીને પાકું થઈ જાય કે દાદા પાસેથી દોરો લઈ આવ્યા છીએ. અને રોટલો પ્રેમથી, જેથી રોટલામાં કાગળીઓ નાખ્યો હોય, જેથી દવા પાવી હોય તે હાથે ફેરવવો પડે ને. એટલે આમ પ્રેમથી રોટલો ખવડાવે ને ડોબાને, બહેને કાગળિયાવાળો, એટલે બહેન ખબર પડી જાય કે આ રોટલો પ્રેમથી છે, કાંઈક એને ખવડાવી દીધું મને. એટલે પછી બહેન ખબર મને કંઈક કર્યું છે એને, એટલે સવારે સીધી જ ઊભી રહી. હા, એ બેયનું. અમારા હરિરામ બાપા ગોદડિયા બારડામાં, હા, હરિરામ બાપા ગોદડિયા બારડાથી ગાધકડા ગયા, અને ગાધકડામાં કોઈ પટેલને ઘરે બાપા બેઠા હતા ને ઓલી માળીએ કીધું બાપા બેજો, ચા મૂકું છું કે. એ કે ચા પીવા તો આવ્યો છું તારી ઘરે, મૂક ચા. એ કે બેહો ને 2 મિનિટ હું દૂધ લેતો હોય. કે દૂધ હું? એ કે આ ભગરી બાંધી છે, આવું ફાટ થાય છે, દોઈ લે નહીં. કે એ કે બાપુ આવું ફાટ થાય પણ હાથ નથી નાખવા દેતી, પાટા મારે છે, કે બહુ કજાડી છે, દોવા નથી દેતી. એ કે એવું છે? એ કે હાંબેલું પડ્યું તું, હાંબેલું લઈને ગયા ફરજામાં, અને હાથમાં એ હાંબેલું લઈને ફેરવીને એક ડોબા નાટી ગયા. એક એ તો હરિરામ બાપાને એક દંડે તો ઓલા માજનમાની કે ભાઈ હેઠી બેસી ગઈ, પણ એવી ડાય થઈ ગઈ ને હજી એની પાડ્યું આડાવડા પગ કરત્યું. હારા માણની લાકડી ઓડી જાય ને દાસ બાપા, ડોબા ડાયા થઈ જાય. હારાનો હાથ અડવો જોઈએ. ડાયું થવા માટે બીજું કાંઈ ન કરવું પડે. કોઈ હારાની ભેગા બેહીએ ને, ગમે એટલા ગાંડા હોઈએ તોય ડાયા થઈ જાય.